બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. વસુદેવ સુતં દેવં કંસચારુનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. પ્રથમ નમો ગુરુદેવને હેજી લરી લરી લાગો પાય. માત પિતાને વંદન કરું રાખો શરણની માય. હેજી મંગલ દિવસ યાજનો હેજી મંગલ દિવસ યાજનો ન મંગલ સૌનો થાય. દાસ જયસના માનજો વંદન લાગ કરોડ દાસ જયસના. જય શ્રી કૃષ્ણ માનજો યપા. શ્રી પરમાત્મને નમઃ. શ્રી ગણેશાય નમઃ. પરમ પવિત્ર એ જે શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આ મનુષ્યને નિશ્ચિતતા આપે છે. ભગવદ ગીતા દરેક જીવાત્માને અચલ બનાવે છે અને નિશ્ચય માર્ગ આપે છે. કયો નિશ્ચય માર્ગ આપે છે? કે વિવેક રૂપી માર્ગ આપે છે કે હે અર્જુન, તારા માટે આ રસ્તો સારો છે અને આ રસ્તો અકલ્યાણકારી છે. જે મનુષ્યની વ્યવસ્થાત્મિકા બુદ્ધિ છે, પરમાત્માનું લક્ષ્ય છે, તો એ માર્ગ બતાવે છે અને એ સાધન ભગવદ ગીતા છે. જે સાધન કરવાથી મનુષ્ય અકલ્યાણને પ્રાપ્ત થાય છે એવો પણ અહીંયા કહે છે કે હે અર્જુન, તો પોતાના સ્વધર્મ રૂપી કર્તવ્યનું પાલન નહીં કરે તો આ જન્મ રૂપી બંધનમાં તું ફરીથી બંધાઈશ અને સ્વધર્મના કર્મનું પાલન કરીશ તો તું આ જીવનમાંથી મુક્ત બની જઈશ. આ દેહ નાશવંત છે અને દેહને ચલાવવાનો ઈ અવિનાશી છે. આ જગત ક્ષણ ભંગુર છે, ક્ષણે ક્ષણે એનો નાશ થાય છે. પરંતુ આ જગત જેમાંથી ઉત્પન્ન થયું છે, આ જગતમાં એ જે ચૈતન્ય શક્તિ છે કે જેનાથી આ જગત શોભી રહ્યું છે, ચાલી રહ્યું છે, આનો વ્યવહાર થઈ રહ્યો છે, એ જે ચૈતન્ય શક્તિ છે એ જ અવિનાશી પરમાત્મા છે. જગત ચલાયમાન છે, ઈશ્વર અચલ છે. જ્યારે અર્જુનને સમબુદ્ધિનો જ્ઞાન આપે છે, કર્મનો પણ જ્ઞાન આપે છે કે હે અર્જુન, તું નિષ્કામ બનીને કર્મ કર, પરંતુ કહે છે સાથે સાથે તું સમબુદ્ધિ રાખ. તારામાં હરખ, શોક, દુઃખ કોઈ પણ પ્રકારનું કાર્ય થવું ન જોઈએ, આવો ભાવ પણ પેદા થાય છે. અહીંયા આપણે આજે ત્રીજો અધ્યાય જેનું નામ કર્મયોગ છે, એ કર્મયોગની શરૂઆતમાં જ અર્જુનને કર્મના માર્ગની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ બીજા સાંખ્ય યોગની અંદર જે જ્ઞાન આપ્યું હતું, સમબુદ્ધિનું જ્ઞાન આપ્યું હતું, એ અર્જુન જ્ઞાન યોગ સમજી જાય છે કે અર્જુન, તું દરેક કાર્યની અંદર સમતા રાખ, સમાન રાખ, બુદ્ધિને તું સ્થિર રાખ. અર્જુન એને જ્ઞાન યોગ સમજી જાય છે. એટલા માટે એના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ થાય છે. આવો શરૂઆત કરીએ ત્રીજા અધ્યાય કર્મયોગનો પહેલો શ્લોક. શું પ્રશ્ન ઉદ્ભવ થાય છે એ વિચારવા જેવો છે.
શ્રી અર્જુન વાચ જ્યાયસી ચેત કર્મણ્યસ્તે મતા બુદ્ધિ જનાર્દન તલ્કિમ તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસી મે તદેકં વદ નિશ્ચત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. અર્જુનના મનની અંદર એક શંકા જાય છે, પ્રશ્ન ઉદ્ભવ થાય છે. જ્યારે જ્યારે કોઈ જીવાત્માને કોઈ મનમાં પ્રશ્ન ઉદ્ભવ થાય તો એને અવશ્ય જેની પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેના ગુરુ મહારાજ છે, સાચા સંતો છે, એમને જઈને પ્રશ્ન પૂછવો જોઈએ. અર્જુન પણ શ્રી કૃષ્ણને પોતાના ગુરુ માને છે, માટે એ એવો નથી ચાહતો કે મારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા રહી જાય. ભગવાન મને નિર્દોષ બનાવવા માટે પ્રયત્ન કરે છે, મારે પણ નિર્દોષ થવું છે, મારા મનમાં કોઈ શંકા કુશંકા કે દોષ રાખવો નથી. જે શિષ્ય પોતાના ગુરુને પ્રશ્ન નથી પૂછતો તો એને જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી. શિષ્યના મનમાં શું વિટંબણાઓ છે એ એને પ્રશ્ન પૂછવો પડશે. અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદમાં અર્જુન જ્ઞાનને પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી શું ખોટું સમજી રહ્યો છે એ પોતાના શિક્ષકને કહેવું પડે છે કે સાહેબ મેં આવો દાખલો ગણ્યો છે, આવું બતાવવું પડે છે. ત્યારે શિક્ષક કહે છે કે આ 2 ને 2 5 ન થાય, 2 ને 2 4 થાય, એ સુધારે છે. જ્યાં સુધી તમે સાચા સંતોને અને પોતાના ગુરુને પ્રશ્ન નહીં પૂછો ત્યાં સુધી તમારા સમસ્યાનો ઉકેલ આ જન્મમાં નહીં આવે ને ક્યારે આવવાનો નથી. માટે અહીંયા અર્જુન પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે કે હે જનાર્દન, જો આપ કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો તો પછી હે કેશવ, તમે મને આ ઘોર કર્મમાં શા માટે જોડી રહ્યા છો? એના મનમાં પ્રશ્ન શું ઉદ્ભવ થયો છે કે કર્મ કરતા બુદ્ધિને તમે વધારે મને જ્ઞાન માર્ગ વધારે શ્રેષ્ઠ બનાવો છો. કર્મયુગ કરતા શ્રેષ્ઠ જ્ઞાન માર્ગ છે. જો તમે મને આવું કહો છો તો આ કર્મના ફળની અંદર શા માટે જોડી રહ્યા છો? આપ પોતાના જ મિશ્ર જેવા વચનો વડે તમારા જે મિશ્ર વચનો છે એ જોઈને એ સાંભળીને મારી બુદ્ધિ મોહિત કરી રહ્યા છે એવું લાગે છે. જાણે કે મારી બુદ્ધિ મોહિત થઈ રહી હોય એવું લાગે છે. હું ગૂંચવણમાં ગૂંચવાઈ રહ્યો છું એવું મને લાગે છે. આપ નક્કી કરીને એક વાત કહો જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં. તમે એક એવી વાત નક્કી કરીને કહો કે મારા માટે શું કલ્યાણકારી છે. હે કેશવ, મારા માટે જ્ઞાન યોગ કલ્યાણકારી છે કે કર્મ યોગ કલ્યાણકારી છે? અહીંયા એના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવ થાય છે. અહીંયા એક વસ્તુ ખૂબ ખાસ સમજવાની જરૂર છે. ભગવાને હજી સુધી એને જ્ઞાન યોગ આપ્યો જ નથી, પરંતુ જે સમતાનો બુદ્ધિ યોગ સમજાયો એને આ જ્ઞાન યોગ સમજી જાય છે. માટે કહે છે કે આ બધું જ જો આ જગત શરીર નાશવંત છે અને આ જગત પણ નાશવંત છે, તો આ જગતના દરેક પોતે જો અવિનાશી છે તો તમે મને આની સાથે કર્મ કરવાનું, યુદ્ધ કરવાનું કેમ પ્રેરી રહ્યા છો? આ યુદ્ધ કરીશ તો અનેક લોકો ત્યાં મરવાના છે, અનેક લોકોની ખુવારી થવાની છે, તો આ મારવા માટે આ યુદ્ધ કરવાનું કર્મ કેમ સોંપી રહ્યા છો? આવો એના મનની અંદર વારંવાર પ્રશ્ન પૂછવાનું થાય છે. ભગવાન બીજા અધ્યાયના શ્લોક બીજા અધ્યાયની અંદર જે સાંખ્ય યોગ આપ્યો ને, દેહ અને આત્માનું જે કર્તવ્ય બતાવ્યું, એના ઉપરથી એને આને જ્ઞાન યોગ સમજી લીધો છે. કહે છે કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે શાસ્ત્રમાં યજ્ઞ, દાન, તપ, પૂજા આ બધું કર્મ યોગમાં પણ જોડાવું ના જોઈએ. જો તમે જ્ઞાનનો ઉપદેશ આપો છો તો મારે દાન, પુણ્ય, જપ, તપ પણ ક્યાં કરવાની જરૂર છે? કેવળ જ્ઞાનમાં જોડાઈ જવું એ જ મુખ્ય વસ્તુ છે. હું મારા જ્ઞાનની અંદર ઓળખાઈ જાઉં કે હું જ ઈશ્વરનું સ્વરૂપ છું, આવું હું સમજી લઉં તો પણ ચાલી જાય એવું છે. હું આ યુદ્ધ ન કરું તો શું વાંધો છે? આવા એના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવ થાય છે.
અર્જુનનો ભાવ એ છે કે ક્યારેક તો આપ કહો છો કે કર્મ કરો. તમે હમણાં કહ્યું કે હે અર્જુન તું કર્મ કર, સ્વધર્મનું પાલન કર, કર્તવ્ય કર્મ કર. એક બાજુ તમે કહો છો કે હે અર્જુન તું જ્ઞાનનો આશ્રય લે, તારા બુદ્ધિનો આશ્રય લે, બુદ્ધિમાં સમતા રાખી લે, બધાને સમાન ગણી લે. તો તમે બધાને સમાન ગણવાનું કહો છો તો પછી હું એના ઉપર હસ્તસ્ત્ર કેવી રીતે ઉપાડી શકું? મારી બુદ્ધિ મોહિત થઈ રહી છે, હું સમજી નથી શકતો કે મારા માટે શું યોગ્ય અને અયોગ્ય છે. આના ઉપરથી એ નથી સાબિત થતું કે અર્જુનને કૃષ્ણ ઉપર શ્રદ્ધા નથી. અર્જુનને કૃષ્ણ ઉપર શ્રદ્ધા નિષ્ઠા પૂર્ણ છે, માટે તો એ પ્રશ્ન કરે છે. પ્રશ્ન પૂછીને ઉત્તર કોની પાસે માંગે? જેના ઉપર આપણે શ્રદ્ધા અને વિશ્વાસ હોય એના ઉપર આપણે પ્રશ્ન પૂછીને ઉત્તર પ્રાપ્ત કરીએ છીએ. માટે એને ભગવાન ઉપર વિશ્વાસ તો છે જ. કેમ કે એને સ્વધર્મનું પાલન કરવાનું કહ્યું છે અને અર્જુન પણ સમજે છે કે સ્વધર્મનું પાલન કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. પણ બીજી બાજુ જે બુદ્ધિ યોગ કહેવાથી અર્જુનને બરાબર સમજાતું નથી, માટે એ પ્રશ્ન કરે છે. ઘણી વખત સાચી વસ્તુ ન સમજાતી હોય ને તો લોકો એની સામે પ્રશ્ન ઉભો કરે છે. પ્રશ્ન ઉભો થવો જોઈએ, ન સમજાય તો થવો જ જોઈએ. એમાં બે વસ્તુ રહેલી, કાં તો તમે બરાબર સમજી શકતા નથી, કાં તો પછી તમને એમાં વિશ્વાસ નથી. અને અર્જુનને વિશ્વાસ છે સાબિત થાય છે કારણ કે એમની પાસેથી જ માંગે છે મારા માટે કલ્યાણકારી હો. જાતે જ કહે છે કે હું ગૂંચવણમાં પડ્યો છું. તમે ગૂંચવણની ભરી વાત નથી કરતા, હું ગૂંચવણમાં પડ્યો છું, મને નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ. જ્યારે પોતાની ભૂલ દેખાય ને ત્યારે સામેવાળી વસ્તુ સાચી સમજાય છે. જ્યારે જે સમજાવતો હોય એની વાતમાં જ તમે જો ભેદ પાડવાનું ચાલુ કરશો, તમારી વાતથી મને સમજાતું નથી એમ નહીં, તમારી વાતથી મને નથી સમજાતું, આવો શબ્દનો ઉપયોગ કરો. ત્યારે આવો દાસ ભાવ થશે. જ્યારે મુમુક્ષુનો આવો ભાવ થશે ને, જિજ્ઞાસુનો ભાવ થશે, તો જ તમે સાચી વસ્તુને પ્રાપ્ત કરી શકશો. કહે છે જ્ઞાન શ્રેષ્ઠ છે, કર્મ શા માટે છે? જ્ઞાન શ્રેષ્ઠ છે તો કર્મને તમે શા માટે મને શ્રેષ્ઠ કર્મ તરફ પહોંચી રહ્યા છો? માણસ જવાબદારી સંસારી બાબતમાં જોવા જેવું છે કે માણસ જવાબદારીની અંદર ક્યારેક ગૂંચવાઈ જતો હોય છે. આ સામાજિક જો આ શ્લોકની અંદરથી આપણે શીખવા મળે છે કે મનુષ્ય સમાજમાં પણ ક્યારેક ક્યારેક પોતાની જવાબદારી નિભાવવાની અંદર ગૂંચવાઈ જાય છે કે મારે આ કરવું કે આ કરવું, આ સારું છે કે આ સારું છે. આની અંદર યોગ્ય શ્રેષ્ઠ પુરુષની સલાહ લેવી જોઈએ. આગળ ચર્ચા કરીએ. ભગવાન એનો પ્રત્યુત્તર જવાબ આપે છે. એના પ્રશ્નોનો ઉત્તર આપતા, એને ઉપદેશ આપતા કહે છે શ્રી ભગવાન વાચ લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નધ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. ભગવાન ઉત્તર આપે છે, કહે છે કે હે નિષ્પાપ અર્જુન. જો ભગવાન અહીંયા શબ્દ બહુ સમજવા જેવો છે. ભગવાન એક એક જે સંબોધન કરે છે ને, સંબોધનમાં પણ ભાવ રહેલો છે. તમે કોઈને કેવું સંબોધન કરો છો ને એના ઉપરથી એનો ભાવ દેખાય છે. આજે સ્ત્રીઓ પોતાના પતિને તું કઈ બોલાવે છે, તું કરી દે ને, તું આમ કરી દે ને, એનાથી થાય સમજાય છે કે એને સન્માનની દ્રષ્ટિથી નથી જોતા. સન્માનથી પતિને દ્રષ્ટિથી કોઈ જોવે તો એને કોઈ તું કઈ ન બોલાવે. ભલે પોતાનાથી પતિ નાનો હોય તો પણ શું થઈ ગયું, એને તમે કઈ બોલાવવું જોઈએ. એ પતિ છે, પતિ મતલબ સ્વામી થાય છે. સ્વામી હંમેશા માટે દરેકના અંદર મોટા હોય છે. સ્વામી કોને કહેવાય? પતિ કોને કહેવાય? કે જે પોતાનાથી મોટા છે. તો એમની આજ્ઞાનું પાલન કરવું એ પતિનો સ્વધર્મ છે. તમે કેવા સંબોધનથી કોઈને બોલાવો છો એનાથી સાબિત થાય છે તમારો અંતરમાં રહેલો ભાવ. એ પ્રેમ નથી. ઘણા લોકો પોતાને પત્ની પણ 5 માણસની વચ્ચે એવી રીતે બોલી દે કે એ પોતાનું સન્માન તૂટી જતું હોય છે. આનાથી યાદ રાખજો, પોતાની પત્ની હોય કે પોતાનો પતિ હોય, સન્માન દરેકને વહાલું જ હોય છે. તો દરેકને સન્માન આપવાનો પ્રયત્ન કરો. કહે છે કે હે નિષ્પાપી અર્જુન. નિષ્પાપી શબ્દ તમે એટલા માટે અહીંયા વાપરે છે કે અર્જુન તારા મનમાં કોઈ પાપ નથી,
તું એવું, હું જાણું છું કે તું એવું નથી ચાહતો કે લોકો મરી જાય, કે તું પાપ કરવા જઈ રહ્યો છે, તારા મનની અંદર દ્વેષ ભરેલો છે, તું યુદ્ધ કરવા જાય છે, તારામાં લાલચા છે એટલે તું યુદ્ધ કરવા જાય છે. એવું નથી, એ હું પણ જાણું છું. એવું કહીને અર્જુનને પોતાનો કરે છે સમજાવવા માટે. કોઈ વ્યક્તિને સમજાવો ને તો પેલા પોતાનો કરે. હું જાણું છું કે તું નિષ્પાપી છે, તારા મનની અંદર કપટ નથી. દુર્યોધનના મનમાં કપટ છે પણ તારા મનમાં કપટ નથી. તને સમજાતું નથી માટે સમજાવું છું કે હે નિષ્પાપ અર્જુન, આ મનુષ્ય લોકમાં બે પ્રકારે થવા વાળી નિષ્ઠા મેં મારા દ્વારા કહેવામાં આવી છે. લોકોને શ્રદ્ધા થાય, વિશ્વાસ થાય એવી નિષ્ઠા, એવો પ્રકાર મેં બે પ્રકારે મારા દ્વારા કહેવામાં આવી છે. કઈ પ્રકારની છે કે જ્ઞાનીઓ માટે જ્ઞાન યોગથી, જ્ઞાનીઓની નિષ્ઠાથી જ્ઞાન યોગ, અને યોગ્યોની નિષ્ઠાથી કર્મ યોગ થાય છે. આવું આ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપે છે. જ્ઞાનીઓને જ્ઞાન નિષ્ઠાથી, જ્ઞાન નિષ્ઠા એ બહુ સમજવાની જરૂર છે. જે જ્ઞાની પુરુષો છે એ જગતને, આ દેહને નાશવંત માને છે, તો આ દેહથી થતા દરેક કર્મો એને પણ નાશવંત માને છે. માટે એને પોતાના નથી જાણતા, પોતાના નથી માનતા. પોતે એટલે સ્વધર્મની અંદર પોતે કોને ગણાય છે? ચૈતન્ય સ્વરૂપ છે. હું ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો છોકરો છું, હું આ માયાનો પુત્ર નથી. તો હું જેનો પુત્ર છું એનું કાર્ય કરવું જોઈએ, મારે એના જેવો બનવો જોઈએ. ઈશ્વર નિષ્પાપી છે તો મારે નિષ્પાપી બનવાનું છે. ઈશ્વર નિષ્કામ છે તો મારે નિષ્કામ બનવાનું છે. ઈશ્વર અસંગ છે, ઈશ્વર કાર્ય કરે છે પરંતુ કાર્યમાં એના લેપાઈ નથી જતા. મારે પણ કાર્ય કરવું પણ કાર્યની સાથે લેપાઈ નથી જવું. નિરઅભિમાની છે, ભગવાનને કોઈ અભિમાન નથી થતો, મારામાં કોઈ અભિમાન ન હોવું જોઈએ. આવું જે જાણે છે, જે ઈશ્વર તત્વને સંપૂર્ણ જાણે છે નિરઅભિમાનથી, એ જ્ઞાન માર્ગની ભૂમિકા છે. અને એ જ્ઞાનીઓની જ્ઞાન નિષ્ઠાથી, જ્ઞાન રૂપી આ નિષ્ઠાથી મને પ્રાપ્ત થાય છે. અને યોગીઓની અંદર પણ ખૂબ સમજવા જેવી વસ્તુ છે કે યોગીઓની અંદર નિષ્ઠા કર્મ યોગી હોય છે. જે યોગીઓ છે, યોગી એટલે આંખો બંધ કરીને હિમાલયમાં બેઠા એની વાત નથી કરતા, કર્મયોગીની વાત કરે છે કે હે અર્જુન, કર્મયોગની અંદર કર્મના નિષ્ઠાથી, કઈ નિષ્ઠા? કે તું જે કર્મ કરે છે એ કર્મની પાછળ ફળની આશા નથી હોતી. જે કર્મની પાછળ નિષ્કામ કર્મ હોય અને નિષ્કામની સાથે સાથે અહંતા ન હોય, એટલે આ કાર્ય હું કરું છું. ઉદાહરણથી જોઈએ કે આપણે જ્યારે કોઈ ભગવાને પૈસા આપ્યા છે અને આમાંથી આપણને એમ થાય કે ચલો ઉત્તરાયણ છે, આપણે દાન કરીએ. લોકો ઉત્તરાયણ દાન જ કરે, પછી આગળ દાન કરતા નથી. કારણ કે ખબર છે કે ઉત્તરાયણ દાન કરીએ ને તો એક દાનનું 1000 ગણું ફળ મળે. એ 1000 ગણું પ્રાપ્ત કરવા માટે ઉત્તરાયણની રાહ જોવે કે હાલ હવે તો ઉત્તરાયણ આવે ત્યારે કરજો. બોલો, એટલે ભાઈ આજે ઉત્તરાયણ જ છે દાન કરવા માટે. દાન કરવા માટે હંમેશા માટે ઉત્તરાયણ છે, પરંતુ ફળની આશા છે કે 1000 ગણું ફળ મળે છે. કહે છે કે એવા કર્મયોગી કે જે કર્મની પાછળ એને ફળની આશા પણ નથી, અને આ જે હું દાન કરું છું, પુણ્ય કરું છું કે કર્મ કરું છું, કોઈ પણ કરું, એ હું કરું છું એવો ભાવ પણ નથી હોતો. આ દાન, આ પુણ્ય, આ જપ, તપ, તીરથ, આ કરવાની જે તાકાત છે એ મારો ઈશ્વર મને આપી રહ્યો છે. હે પ્રભુ, તારું આપેલું છે ને તને અર્પણ કરું છું. આ બધામાં તારું જ ચૈતન્ય રહેલું છે. તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા. ઓમ જય જગદીશ હર. હે જગદીશ, આ તારું જ આપેલું છે, તને જ અર્પણ કરી દેવાનું છે. આમાં મારી કોઈ શક્તિ નથી. અરે હું ત્યાં ગયો એમાંય તે નિમિત્ત બનાવ્યો છે મને. આ તો સારું થાજો તમે મને આ બાબતમાં નિમિત્ત બનાવ્યો. ભગવાન તારો ખૂબ ખૂબ ઉપકાર માનો એટલો ઓછો છે. લોકોના પરોપકાર માટે, સેવા માટે, આ જે પોતાનો દાસ ભાવ છે, અહંકાર છોડવાનો જે ભાવ છે ને, દાસ ભાવની અંદર અહંકાર છૂટી જાય છે. જ્ઞાન માર્ગની અંદર અહંકાર આવી શકે છે. એટલે આ દાસ ભાવથી કરેલું જે કર્મ છે ને
એ કર્મની અંદર એને જે કરવા વાળો વ્યક્તિ છે એને કર્મયોગી કહે છે. એટલે આવા જે નિષ્ઠાથી કર્મ કરે છે એ કર્મયોગી મને પ્રાપ્ત થાય છે, મતલબ એ કર્મયોગી કહેવાય છે. આગળની અંદર જોઈ શકાય છે કે ગીતાજીના અંદર 3 માર્ગ આપેલા છે ઈશ્વરની પ્રાપ્તિ થવા માટે. એક જ્ઞાન માર્ગ આપ્યું છે, એક કર્મ માર્ગ આપ્યું છે, જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ, આ 3 યોગ આપ્યો છે. આ 3 યોગને જો ટૂંકમાં આપણે જો સમજી લઈએ, આપણે નિષ્ઠાની વાત આવી તો 3 ની અંદર નિષ્ઠાઓ રહેલી છે કે જ્ઞાન માર્ગની અંદર કે ભગવાન નો હું પુત્ર છું, ભગવાનનો જ હું અંશ છું એવું વિચારીને આ જગતની અંદર એ વિચરતા હોય છે, એ જ્ઞાન માર્ગ છે. અને આ જ્ઞાન માર્ગ કેવો છે ખબર છે? ચીકનો છે. આવું જ્ઞાન ઘણા લોકો પ્રાપ્ત કરતા હોય છે અને જ્ઞાન ઉપર ધીમે ધીમે સ્થિર રહેવાનો પણ પ્રયત્ન કરે છે, પરંતુ જ્ઞાન યોગની ખૂબ અઘરો છે. જ્ઞાન યોગ એટલો અઘરો છે કે ના પૂછો વાત. કારણ કે કોઈ પહાડ ઉપર ચડવું હોય અને આખો પહાડ એકદમ લીલ, પાણીમાં જે લીલ છવાયેલી હોય ને એ લીલથી આખો પહાડ છવાયેલો હોય અને એ પહાડ ઉપર ચડવું અને ત્યાં ઈશ્વરને પ્રાપ્ત કરવું, એના જેવું જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગ કેવો છે? ચીકનો છે, ચિકાસથી ભરેલો છે. એમાં ગમે ત્યારે તમને તરત જ થોડું પણ જ્ઞાન થશે અને અહંકાર આવી જાય. અમે જાણીએ જ છીએ. એટલા માટે તો ઘણા લોકો કહે છે કે તમે જે જ્ઞાન માર્ગની વાત થતી હોય, સત્સંગ થતો હોય ને, ત્યાં અમુક લોકો જોજો જે સત્સંગ થતો છે એની ઉપર ધ્યાન નહીં આપે. કેમ? એમના મનમાં વિચારે છે અમે આ બધી ખબર જ છે, બધી જે આ ગીતાજીનું જે જ્ઞાન થઈ રહ્યું છે, જે આ કથા થઈ રહી છે એ બધું અમે જાણીએ છીએ ભાઈ, અમે તો રોજ ગીતા વાંચીએ છીએ એટલે રોજ ભાઈ અમે ઉલટાનું જ્ઞાન આપવા માંગે છે. અહંકાર આવી જાય છે અને એની અંદર ક્રોધ પણ આવી જતો. કેમ? જ્ઞાન છે ને અગ્નિ તત્વ જેવું છે. જ્ઞાનની અંદર ગુસ્સો આવી જાય છે, માણસ ક્યારેક ક્રોધ પણ કરી નાખે છે. પછી આવે છે કર્મયોગ. કર્મયોગ કેવો છે? બહુ મોટો પહોળો છે, મોટો હાઈવે હોય ને, હાઈવે, એ હાઈવે છે 4 લેન, 6 લેન, 10 લેન, મોટો હાઈવે છે એકદમ. એ હાઈવે જેવો કર્મયોગ. કારણ કે કેમ હાઈવે જેવું કીધો છે? કારણ કે કર્મયોગ કરવામાં કોઈ સીમિતતા નથી. તમે ગમે તેટલું કર્મ કરો, કર્મ વગર કોઈ મનુષ્ય રહી શકતું નથી. જ્ઞાન માટે તો તમારે સમય ફાળવવો પડશે, ભક્તિ કરવા માટે તમારે ધંધામાંથી સમય ફાળવવો પડશે. કર્મયોગની અંદર તો એવું છે કે તું નિષ્કામ કર્મ કરે તો કર્મયોગ છે, તું નોકરી કરે તો નિષ્કામથી કર, ધંધો કરે તો નિષ્કામથી કર, દરેક કાર્ય, ઘરના દરેક કાર્ય કરો એમાં નિષ્કામ કર્મથી કરો અને સાથે એની અંદર અહંકાર ન રાખશો તો દરેક કાર્યની અંદર કર્મ એ ભક્તિ રૂપી બની જાય, એ કર્મયોગ બની જાય છે. અને કર્મયોગની અંદર એ હાઈવે જેવો છે, મોટો છે, એટલે તમારે એના માટે સ્પેશિયલ સમય ફાળવવાની જરૂર પડતી નથી. એમાં તમારે વૈરાગ્ય લાવવાની જરૂર નથી. જ્ઞાન યોગમાં તો વૈરાગ્યની જરૂર પડશે, કર્મ યોગમાં તો વૈરાગ્ય સામાન્ય થઈ જાય. કેમ? કારણ કે એની પાસે તમારો કોઈ રાગ અને દ્વેષ નથી હોતો, અહંકાર નથી હોતો. કોઈ રાગ ન હોવું એનું નામ વૈરાગી. ભગવા ધારણ કરી બહાર જતું રહેવું એ વૈરાગ્ય નથી. જોજો ભૂલ કરતા નહીં. આવા ભગવદ ગીતામાં બેસીને એવી ભૂલ નહીં કરવાની કે જે સંસાર ત્યાગીને જતા રહ્યા છે. અમે તો સંસારી છીએ, અમે થોડું ત્યાગ કરીને જતા રહીએ કે બધું છોડીને ઘર છોડીને વૈરાગ લઈને જતું રહે. એમાં વૈરાગ્ય નથી. કર્મયોગમાં વૈરાગ્ય લઈ આવવાનું. અહંકાર ન રાખવો, ફળની ઈચ્છા ન રાખવી, જે થાય છે એ પરમાર્થ માટે કાર્ય દરેક કરવું, એનું નામ જ વૈરાગ્ય, એનું નામ કર્મયોગ. અને આમાં મોટી તકલીફ શું પડે છે? લોભ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કર્મ કરો એટલે કર્મની પાછળ ફળ તૈયાર બેઠું હોય છે. મેં આટલું કર્યું, આટલું કર્યું, પણ લોકોએ 12 મહિનાથી એમની સેવા કરું છું પણ એક દાડો પણ એમ નહીં કીધું કે તારું સારું થાજો. બોલો, મારા સાસુની કોઈ કર્મ સેવા કરવાનો નથી, મારે જ કરવી પડે છે. એ ભાવ એ સેવાનો નથી. લોકોને કહે છે માટે એ સેવાનો ભાવ નથી. પોતાની ફરજ સમજીને નિસ્વાર્થ ભાવથી કરે. ભલે પછી એની સાસુ ગાળો બોલતી હોય, એને ખૂબ ત્રાસ આપ્યો હોય, છતાં પણ નિસ્વાર્થ ભાવથી કરે તો એ કર્મયોગ બની જાય છે. એટલે એ હાઈવે જેવો કીધો છે. એના માટે તમારે સમય ફાળવવાની જરૂર નથી. અને એની અંદર રાગ અને દ્વેષ, આશા, તૃષ્ણા, લોભ આવીને તમને રૂકાવટ બની શકે છે.
ત્રીજો ભક્તિનો માર્ગ કીધો છે. ભક્તિનો માર્ગ ખૂબ સાંકડો કીધો છે, એકદમ નાનો છે, એકદમ આટલો નાનો જ છે, સિંગલ પટ્ટી કરતા નાનો છે. પગપાળા જાઓ તો જઈ શકાય. સામે કોઈ વ્યક્તિ આવે તો તમે એને રસ્તો ના આપીશો, સીધે સીધા જઈ શકો. હવે નાની ખેતરની નાની કેડી હોય એમાં શું હોય, આજુબાજુ કેટલાય કાંટાઓ પડ્યા હોય. ભક્તિ માર્ગમાં કાંટાઓ બહુ આવશે, ના જોવે નવેનો ભગતિયો, આવું તમે કેવા વાળા મળશે. એટલે ભક્તિ યોગની અંદર સમાજના નરસિંહ મહેતાને ભક્તિ યોગ હતો, તો જુઓ ને સમાજમાંથી બહાર કરી નાખ્યા, કેટલું બધું એમને દુઃખ સહન કરવું પડ્યું. અને એની અંદર કામનાઓ પણ આવી શકતી હોય છે. માટે કહે છે કે જે મેં નિષ્ઠા બતાવી છે એ નિષ્ઠાથી દરેક વ્યક્તિ જો કાર્ય કરે તો એ વ્યક્તિ મને પ્રાપ્ત થાય છે. ન કર્મણા મનારંભાન્યે ન્યસ્કર્મં પુરુષોન્ચુતનુતે ન કર્મણા મનારંભાન્યે કર્મ્યં પુરુષોન્નુતે ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ભગવાન હવે આગળ ઉપદેશ આપતા કહે છે, મનુષ્ય ન તો કર્મનો આરંભ કર્યા વિના રહી શકે છે, કર્યા વિના નિષ્કર્મતાને પ્રાપ્ત થાય છે. કર્મનો આરંભ કર્યા વિના નિષ્કર્મતાને પ્રાપ્ત થાય છે, અને ન તો કર્મના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત થાય. શું કહે છે? ન તો કર્મના આરંભ કર્યા વિના નિષ્કર્મતાને પ્રાપ્ત છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવાત્મા કર્મ કર્યા વગર રહી શકતો નથી. મનુષ્ય જન્મ કર્મ કરવા માટે જ મળ્યો છે. કોઈ યોનિમાં કર્મ થઈ શકતું નથી. એ જે કર્મ થાય છે એ ભોગવાય છે. નવા કર્મો કરવા માટે, નવા કર્મો કરીને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. એની પાછળ પણ ભગવાન ચાહે છે કે આટલી બધી 84 લાખ ફરીને આવ્યો છે, લાય હવે એને હું મનુષ્ય અવતાર આપું જેથી એ મને પ્રાપ્ત થાય. ભગવાને આપણને આ એક ચાન્સ આપ્યો છે. ધીસ ઇઝ મનુષ્ય જન્મ, ઇટ ઇઝ વન ચાન્સ. આ એક મોકો છે. એટલે કહે છે, અવસર તારો અલ્યા રે નવ જાય અલ્યા માનવી. એરે અવસર તારો ન જાય અલ્યા માનવી. આ જે ભગવાન જે ભજનની કડી છે, અવસર કહેતા સમય. તારો આ સમય મળ્યો છે, તું બગાડી નાખીશ. કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ રહી શકતું નથી, અને ન કર્મના ત્યાગ માત્રથી અને સિદ્ધિની પણ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ એમ કે મારે આ કર્મ નથી કરવું, મારે નોકરી નથી કરવી, મારે યુદ્ધ નથી કરવું, મારે આ કામ નથી કરવું, તો એ કર્મની પાછળ જે તને ફળ તું વાઈસ નહીં તો ઉગવાનું કેવી રીતે છે? તું વાઈસ તો કંઈક ઉગશે, ભલે ઓછું વધતું ફળ આપું મારા હાથમાં છે, પણ તું વાઈસ જ નહીં તો કેવી રીતે ઉગવાનું છે? માટે કર્મ ના ત્યાગથી પણ તને સિદ્ધિ, ન કર્મના ત્યાગથી તને કર્મનો જો તું ત્યાગ કરી દઈશ તો તને સિદ્ધિ પણ પ્રાપ્તિ નહીં થાય. કહે છે, કર્મયુગનું આચરણ કરવા વાળો મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ કર, પરંતુ એની અંદર નિષ્કર્મતાને કેવી રીતે પ્રાપ્ત થઈશ? કે એની પાસે તને કોઈ પણ પ્રકારની લાલચની હોય, અપેક્ષાઓની હોય, તો જ તું નિષ્કર્મતાને પ્રાપ્ત થઈશ. નહીતર તું નિષ્કર્મતા એટલે શું? નિષ્કર્મતા એક ઈશ્વરનું સ્વરૂપ જ છે. ઈશ્વર કર્મ કરે છે, પણ ઈશ્વરને પણ કર્મની પાછળ કોઈ પણ પ્રકારનું ફળ નથી. હવે જેમ ચૈતન્ય પરમ સ્વરૂપ પરમાત્મા છે, એ પરમ તત્વ કાર્ય નથી કરતું, પણ પરંતુ એમને કાર્ય કરવા માટે શ્રી કૃષ્ણ જેવું રૂપ ધારણ કરી મનુષ્ય અવતારમાં આવવું પડે છે. અને જે આ શરીરમાં આવે છે, મનુષ્યનો આ દેહ ધારણ કરે છે, તો આ દેહના ધર્મ દરેકને ભોગવવા પડે છે. એમને પણ કાંટો વાગ્યો હતો, એમને પણ મૃત્યુ થયું, એમનો પણ પ્રાગટ્ય જન્મ થયું, એમને પણ સુખ દુઃખ શરીર સાથે કેટલાય લોકો નિંદા કરવા વાળા હતા, માન સન્માન દેવા વાળા, પરંતુ એ કર્મની સાથે સંગીત થઈ જતા નથી. સંગીત નથી થતા, અસંગ રહે છે, એની સાથે નહીં છે. માટે કહે છે કે કામનાઓનો ત્યાગ કરે તો જ એ વસ્તુ યોગ્ય ગણાય છે. કેવળ કર્મના સ્વરૂપનો ત્યાગ કરવાથી સાંખ્ય યોગી સિદ્ધિ અને નિષ્કર્મતાની પ્રાપ્તિ થતી નથી. ઘણા લોકો કે અમારે કોઈ કર્મ કરવું જ નથી, હવે તો નોકરી કરીને અમે રિટાયર્ડ થઈ ગયા, હવે અમે કોઈ કર્મ કરતા નથી, તો એ વાત ખોટી છે.
કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ રહી નથી શકતો. ન કર્મ કરવું એ પણ બેસી રહેવાનું કર્મ કરી રહ્યો છે, પરંતુ એ શત્રુ સમાન છે, દુઃખ સમાન છે, એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. અને કોઈ કર્મ કરે છે એની પાછળ કર્તાપણાનો અહંકાર પણ જો મનમાં રાગે છે તો પણ એ સિદ્ધિને પ્રાપ્ત થતો કર્તાપણું પણ ન હોવું જોઈએ. ભગવાનનો અભિપ્રાય અહીંયા કર્મ છોડાવવાનો નથી. ભગવાનનો અહીંયા અભિપ્રાય કર્મનું સ્વરૂપ છોડાવવાનું નથી, પરંતુ કર્મની પાછળ રહેલો જે ઝેર જેવું વિષ રૂપી જે અપેક્ષાઓ છે, આશા છે, જે રાગ છે, એની સાથે જે આપણો દ્વેષ, લોભ રહેલો છે, એને મારવા માટેનું કાર્ય આ કર્મયોગ સમજાવે છે. હે અર્જુન, તું કર્મ તો કર, ફળની આશા ના રાખીશ. અને ફળ આપવાની તારી તાકાત પણ નથી. તમારામાં તાકાત હોય તો ખેતરમાં વાવો અને મને થોડું મુઠ્ઠી ભરીને દાણા વાઈને આવો અને કહો કે મારે મન થવા જોઈએ, તો મુઠ્ઠી ભરીને દાણાની અંદર મન થાય? તમે વાઈને તમે અપેક્ષા રાખો અને તમે જુઓ તમે જેટલું કર્મ કરો છો એ પ્રમાણે તમે અપેક્ષા રાખો છો, પરંતુ તમારામાં તાકાત હોય તો અપેક્ષા બધી પૂરી કરો, બધી મનોકામના પૂર્ણ કરો. નથી પૂર્ણ થઈ કરી શકતા. કારણ ગમે તેટલી મહેનત કર્યા પછી પણ નથી કરી શકતા. કારણ કે તમારા હાથમાં નથી. વિશ્વની દોરી છે પ્રભુજીના હાથમાં, ઓ રે મારે ગીતા રે માતા. કહે છે કે કર્મ કરવાનો તને સ્વતંત્રતા છે, એની પાછળ ફળ આપવામાં તું પરતંત્ર છે, એ મારા હાથમાં છે. અને જો તું ચાહે છે કે કર્મનું સારું ફળ, ઉત્તમ ફળ, બીજ જોવે છે, ખરેખર આવું ના જ ચાહવું જોઈએ, તો એને તું નિષ્કામ કર્મથી કર. લેશ માત્ર ફળની આશા રાખ્યા વગર કર. અને કરેલું અલેખે તો જતું જ નથી. તે વાયુ છે તો પ્રકૃતિનો નિયમ છે કે તે કોકને આપ્યું છે તો એ તને પાછો આપશે જ, બેક થવાનો જ છે. તમે આગળ આયા છો તો પાછળ જવાના જ છો, પાછળ ગયા છો તો આગળ આવવાના જ છો. માટે તું કર્મ કર્યા કર. એટલે જે મનની અંદર ઝેર ભરેલું છે, શું ભરેલું છે? આશાઓનું ભરેલું છે, કામનાઓનું, મમતાનું, આસક્તિનું. ભગવાનનો આશય એ કાપવાનો છે, ન કર્મ કાપવાનો છે. આગળના શ્લોકમાં ભગવાન વધારે સમજણથી સમજાવે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુમ તિષ્ઠત્ય કર્મ ક્રોધ કાર્યતે યવસઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈન ગુણૈ. શું કહે છે? મનુષ્ય કોઈ પણ સમયે કર્મ વિના રહેવાતું નથી. આ સ્પષ્ટ કરી દે છે. તો એવું માને છે કે હું કર્મ કરું ને હવે હું આવું થઈ ગયો, ફ્રી થઈ ગયો, મારે હવે આ સંસારનો ત્યાગ કરી દેવો છે. પણ પોસિબલ? સંસારનો ત્યાગ કરીને તું જઈશ ક્યાં? જંગલમાં જઈશ તોય ત્યાં સંસાર છે, તો કોઈ આશ્રમમાં જતો રહીશ તોય ત્યાં આશ્રમમાં જતો રહીશ તોય ત્યાં સંસાર છે. તો જુનાગઢના ગિરનારીમાં ત્યાં અંદર ખૂણામાં જઈને ગુફામાં જઈને આંખો બંધ કરી બેસી છે, ત્યાં એ સંસાર તો છે જ. આ દેહ છે ત્યાં સુધી સંસાર છે, જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી સંસાર છે, સંસાર છે ત્યાં સુધી કર્મ પણ રહેલા છે. ચાહે જ્ઞાની હોય કે યોગી હોય કે રોગી હોય, ભોગી હોય, જોગી હોય કે વૈરાગી હોય, કર્મ કર્યા વગર એને ચાલવાનું. ત્યાં સ્પષ્ટ કરે છે કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ મનુષ્ય, કોઈ પણ જીવાત્મા કોઈ પણ અવસ્થામાં, ચાહે એ બાળપણ હોય, વૃદ્ધાવસ્થા હોય, જવાની હોય, પછી એ માના પેટમાં કેમ ના હોય, કે પ્રાણીઓના અંદર એનો જન્મ થયો હોય, કે જીવજંતુમાં થયો હોય, પક્ષીમાં, કોઈ પણ મનુષ્ય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, કોઈ પણ અવસ્થાની અંદર ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ક્ષણ માત્ર, એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર નથી રહી શકતો. કારણ કે કેમ નથી રહી શકતો એ પણ ભગવાન કહે છે. કેમ કે પ્રકૃતિને પરવશ થયેલા બધા પ્રાણીઓ દ્વારા પ્રકૃતિથી જન્મેલા ગુણો અને કર્મો ધરાવે છે અને એ ગુણ અને કર્મ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય અવતારમાં આવ્યા તો એમને પણ કર્મ કરવું પડ્યું. એમને કીધું કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું, તોય પણ એમને રથનું પૈડું ઉપાડી સુદર્શન ચક્ર હાથમાં એક ભીષ્મ માટે થઈને એમને લેવું પડ્યું, પ્રતિજ્ઞા છોડાવવા માટે થઈને, ભક્તના માટે થઈને પોતાની પ્રતિજ્ઞા
કાપી દીધી ભગવાને અને સુદર્શન પકડી લીધું. કર્મ કર્યા વગર કોઈ રહી શકતો નથી. ભગવાનનું ધારેલું પણ ના થયું. ઈશ્વર મનુષ્ય અવતારમાં આયા, એમને ધાર્યું કે મારે શસ્ત્ર નથી લેવું, છતાં પણ જો વિચાર કરો ને, શસ્ત્ર એમને લેવું પડ્યું. એટલે મનુષ્ય અવતારમાં આયા પછી તમે ધારો છો કાર્ય થાય જ નહીં. કાર્ય એ થાય છે કે જે ઈશ્વરનું ધારેલું. અને કર્મ કર્યા વગર પણ તમે ક્ષણ માત્ર નથી રહી શકતા. ઘણા મનુષ્યો મનની અંદર એવો વિચાર કરે છે, કહે છે કે કર્મયોગ અને જ્ઞાન યોગ કે ભક્તિ યોગ, આ ત્રણેય સાધનની અંદર કર્મયોગ એ મહાન પ્રધાનતા છે. જ્ઞાન યોગમાં તમે જતા રહો તો ભલે જ્ઞાનીની અંદર જ્ઞાનની નિષ્ઠા હોય, પણ જ્ઞાનીઓને કર્મ તો કરવું જ પડે. એને ખાવા જવું પડે, એને ધંધો કરવો પડે, એને પરિવાર ચલાવવો પડે, એને પણ યજ્ઞ યાગાદિ કરવા જવું પડે, એને પણ જે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય ત્યાં કરવા જવું પડે, છોકરાઓ તો પરણાવવા પડે, જ્ઞાનીઓને પણ કરવા પડે છે. અને આ તો બાહ્ય કર્મ છે. આ તો આ શરીરના બાહ્ય, આ સંસારના બાહ્ય કર્મ છે. લોકોને કેવું લાગે છે કે આ ખાલી ધંધો કરવો, નોકરી કરવાનો, પૈસા કમાવા એ જ કર્મ લોકો સમજે છે. કોઈને મારવું એ જ કર્મ સમજે, પણ એના સિવાય પણ બીજા કર્મો જે છે, જે નથી દેખાતા, કે જે શરીરની અંદર પણ કર્મ થાય છે. ખાવું, પીવું, ફરવું, 2 નંબર જવું, આ પણ એક કર્મ જ છે. એના સિવાય મનથી વિચાર કરવો એ પણ કર્મ છે. એ કોઈ જોઈ નથી શકતો. કર્મ 3 પ્રકારના કીધા છે: શારીરિક, માનસિક અને વાચિક. શારીરિક, માનસિક અને વાચિક. વાચિક, શારીરિક કર્મ આ શરીરથી થતા હોય છે. વાચિક કર્મ મુખથી થતા હોય છે, બોલવાથી થાય છે. આ 2 કર્મ તો જોઈ શકાય છે. અને એ કર્મ કરવામાં કદાચ આ જીવાત્માને શરમ પણ આવતી હોય છે કે લોકો શું કહે છે, આવું બોલીશ તો શું કહેશે, આવું વિચારતો હોય છે. પરંતુ માનસિક જ્યારે કોઈ ભોગ ભોગવતો હોય, શારીરિક ભોગ ભોગવવા જાય તો ખબર પડી જાય લોકોને. વાચિક ભોગ ભોગવે, બોલીને ભોગ ભોગવવા જાય તો પણ કદાચ એને શરમ આવે. પરંતુ માનસિક ભોગની અંદર એને કોઈને ખબર પડતી નથી. મનથી બેઠો બેઠો કેટલાય ભોજનના, ખાવાના, ફરવાના, કેટલાય તીર્થયાત્રા કરીને આવતો રહે. મફતમાં તીર્થયાત્રા કરીને આવ, બેઠો બેઠો અડધો કલાક સુધી વિચાર કરી ઘન મંથરી તેથી પડતી હોય છે. મનથી પણ કાર્ય થાય છે, ચિંતનથી પણ કાર્ય થાય, બુદ્ધિથી પણ કાર્ય થાય છે. અને આ શરીર કહેતા અહંકાર, આ શરીરથી પણ કાર્ય થાય છે. આ જગતમાં એક પણ એવી અવસ્થા કે એક પણ એવું પ્રાણી નથી કે જે કર્મ કર્યા વગર રહી શકે. વૈરાગી જે સંસાર છોડી જતા રહે ને, તો એ સંસાર છોડી જાય, જંગલમાં જતા રહે, ચાલવાની તો ક્રિયા જ કરે છે ભાઈ. તો ત્યાં જ્યાં જાય છે ને જોડી મૂકશે એ જગ્યાએ બેસવાની તો ક્રિયા જ કરશે. પછી આંખો બંધ કરીને ધ્યાન કરશે તો મૂળ ધ્યાનનું તો કર્મ જ કરશે. ક્રિયા વગર કોઈ નથી રહી શકતો. કેમ નથી રહી શકતો? કે પ્રકૃતિને, ભગવાને પ્રકૃતિની રચના કરી છે. આ જગત જે દેખાય છે આખું પ્રકૃતિ છે. માયા કહો કે પ્રકૃતિ કહો, બંને એક જ છે. પ્રકૃતિને પરવશ થયેલા છે. મનુષ્યનો જન્મ થાય ત્યાંથી પ્રકૃતિમાં આવે, જ્યારે મનુષ્યમાંથી આ દેહ છોડે ત્યારે પ્રકૃતિમાંથી છૂટે છે. પ્રકૃતિ વગરનો કોઈ વ્યક્તિ ગણો કે કોઈ પ્રાણી ગણો કે પક્ષુ, આ સૃષ્ટિમાં, આ જગતમાં જે આવે છે એ પ્રકૃતિથી જ આવે છે. સ્ત્રી પુરુષના જે રજથી આ દેહ બને છે, કે કોઈનું અંડું બને છે, કે કોઈનું બચ્ચાનો જન્મ થાય છે, એ પણ જે રજો ગુણથી ઉત્પન્ન થાય છે. 3 ગુણ કીધા છે: સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ. જે ઉત્પત્તિ છે એ રજો ગુણથી થાય છે. અને જે શરીર ટકી રહે છે એ પણ રજો ગુણથી ટકી રહે છે. અને મૃત્યુ થાય છે એ તમો ગુણના કારણે થાય છે. અને જે સમજણ શક્તિ છે એ સત્વ ગુણ છે. સત્વ ગુણ એ ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વરમાં કોઈ ગુણો નથી તો ગુણાતીત છે. પરંતુ જ્યારે ઈશ્વરનો કોઈ દેહના અંદર જન્મ લે છે તો એમના સત્વ ગુણ પૂરેપૂરા ભરેલા હોય છે. એટલે કહે છે કે જે સંસારમાં આવે છે એ 3 ગુણોમાં હોય જ છે. અને ગુણોમાં સત્વ, રજસ, તમસ, એટલે આ 3 પ્રકારના સ્વભાવ અને પ્રકૃતિથી આ જીવ બંધ થઈ જાય છે. જેના ઘરે જન્મ લે એની જેવી પ્રકૃતિ હોય, નહીં કહેતા આ તો એના દાદા જેવો છે, આના કાકા જેવો થયો છે, આ તો એના મોમા જેવો થયો છે. કેમ? એની પ્રકૃતિના ગુણ ધર્મો એની અંદર આવે છે. હવે એની હું તમને એક રચના, તમને વસ્તુ કહી દઉં
કારણ કે ઈશ્વરે શું કર્યું છે, આ જગતની સૃષ્ટિની રચના કરી, એના માટે એમને પ્રકૃતિની શરૂઆત કરી. પરમાત્માથી પ્રકૃતિ બની છે. હવે પ્રકૃતિ જે છે એમાંથી 3 ગુણો, જે પ્રકૃતિ છે એ જ માયા છે. અને માયા એટલે તમે કહી દો મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, 3 જે સ્વરૂપ છે, એ 3 આ સત્વ રજસ તમ ગુણોની જ છે. એ 3 જે શક્તિ છે, શક્તિ કો, માયા કો, માતાજી કો, દેવી કો, એ બધું માયાનું સ્વરૂપ છે. માયા શું કરે છે? પરમાત્માને ઢાંકી દે છે. પરમાત્મામાંથી પ્રકૃતિનો જન્મ થયો એટલે આખો પડદો વળી ગયો નીચે. એ પરમાત્મા દેખાતા નથી, પોતાનું સ્વ સ્વરૂપ બેઠાઈ દેખાતું નથી. પ્રકૃતિ કાર્ય તો ઈશ્વરની સત્તાથી જ કરી રહી છે. માયામાં તાકાત તો ઈશ્વરની જ રહેલી છે. બહુ સમજવા જેવું છે. કેમ? કારણ કે એ એમાંથી ઉત્પન્ન થઈ છે. જેમાંથી ઉત્પન્ન થાય એની શક્તિ હોય. આ રિંગ બની છે તો શેનાથી બની છે? સોનાથી બની છે. સોનું એની સત્તા છે, એની તાકાત છે, એટલે આને સોનાની રિંગ કહેવાય છે. એવી રીતે પરમાત્મામાંથી પ્રકૃતિમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. એ 3 ગુણો કેવા હોય છે? સત્વગુણ કોને કહેવાય, રજોગુણ કોને કહેવાય, તમોગુણ કહેવાય, એ બધું આગળના છેલ્લે અધ્યાયની અંદર આવે છે, સમજજો. અને એ ગુણોમાંથી વૃત્તિઓનો જન્મ થાય છે. વૃત્તિ કહેતા વાસનાઓનો જન્મ થાય છે. કોઈ સત્વગુણી સંતો હોય તો સત્વગુણ હોય છે, તે એમની વાસનાઓ ઈશ્વર તરફની હોય છે. કોઈને ભોગોની હોય છે, રજોગુણી હોય છે, તો જીવનમાં આ ભોગ જ ભોગવતા રહેતા હોય છે. તો એની રજોગુણી વાસનાઓ છે એનો. અને તમોગુણી હોય છે, ક્રોધ આવતો હોય છે, લોભ થઈ જતો હોય છે, એની અંદર અનેક પ્રકારની વાસનાઓ, ખરાબ વાસનાઓ રહેલી છે, કોઈનો સ્વાર્થ રહેલો છે, બધું તમોગુણી બધી વાસનાઓ છે. તો એ ગુણની અંદર વૃત્તિઓની વાસનાઓ તમોગુણી થઈ જતી હોય છે. પછી એનું ભોજન એવું હોય, રહેણી કઈની એવી હોય, અને એ વૃત્તિઓમાંથી એનો સ્વભાવ તૈયાર થાય છે. જેવી જેની વાસના એવો એનો સ્વભાવ. બરાબર છે? તમે જોયો, જેને સ્ત્રીઓમાં જ અને સંસારના જે ભોગોમાં જ જેની વાસના છે ને, તો એ જો એટમેટ તૈયાર થઈને એસ્તે બેસ્તે સ્પ્રે મારે આમ સંસારના ભોગોને સારું લાગે ને, એવો એનો સ્વભાવ, એનું નેચર, એની પ્રકૃતિ, એની વાણી, બધું એની અંદર એવું આવી જતું હોય છે. જેનો સાત્વ ગુણથી રહે છે, સાત્વિક જેનો વાસનાઓ છે, ઈશ્વરની વાસનાઓ છે, તો પછી એના કર્મો, એનો સ્વભાવ, એની બોલી, એની વાણી, એનું વર્તન એના ઉપરથી દેખાઈ આવતું હોય છે. એટલા માટે સાચા સંતો એના વર્તન ઉપરથી દેખાઈ આવે છે. જગતના લોકો જગતના વર્તન ઉપરથી, એટલે તો દેખાય છે કે મીરાબાઈનું વર્તન જુઓ અને રાણાજીનું વર્તન જુઓ, નરસિંહ મહેતાનું વર્તન જુઓ અને એના ભાઈઓ જે સમાજના લોકો એને દુખી કરતા એનું વર્તન જુઓ, તુકારામનું વર્તન જુઓ અને એની પત્ની જે હતી સંસારી, જેને સંસારમાં જ રસ હતો, એનું વર્તન જુઓ. ભગવાન કહે છે કે ગુણ અને ધર્મ, વાસનાઓ, એની પ્રકૃતિ, આ પ્રકૃતિમાંથી જ એને પ્રાપ્ત થઈ જાય છે. માટે હવે આપણા ઘરની દરેક, એટલે તો દરેક વ્યક્તિના સ્વભાવ અને નીચે ને પ્રકૃતિ બધી અલગ હોય છે. આ ભગવદ ગીતાના બીજા શ્લોક છે, શ્લોક નંબર 5, એના અંદરથી આ પ્રકૃતિ અને ગુણ ધર્મ કેવી રીતે આપણામાં આવે છે એનું વર્ણન કર્યું છે. ખૂબ વિસ્તારથી વર્ણન છે, ખૂબ વિસ્તારથી વર્ણન છે. પ્રકૃતિ સૂક્ષ્મ પણ હોય છે. અને તમે જો કોઈ વ્યક્તિ એમ કે મારે કર્મ નથી કરવો, સૂઈ જવું છે, તો લોકોને એમ લાગે કે રાત્રે સૂઈ ગયા હોય તો ક્યાં કર્મ થાય છે. કોઈ વ્યક્તિને એવું લાગે કે રાત્રે વ્યક્તિ સૂઈ જાય તો ક્યાં કર્મ થાય છે, તો વાત ખોટી છે. મનુષ્ય સૂઈ જાય ને તો પણ કર્મ કરે છે. પ્રકૃતિની અંદર સ્થૂળ અને સૂક્ષ્મ બંને રહેલું છે. સ્થૂળ એટલે કે સક્રિય. અત્યારે બધું સ્થૂળ ક્રિયાઓ ચાલુ છે આપણી. જ્યારે સૂઈ જશો ત્યારે નિષ્ક્રિય થઈ જશો. તમે સૂઈ જશો, તમારા શરીરથી બાહ્ય જે શરીર છે સૂઈ જશે, એટલે નિષ્ક્રિય થઈ જાય. પરંતુ નિષ્ક્રિયતાની અંદર સૂક્ષ્મતા, એ પ્રકૃતિ કાર્ય કરી રહી છે. હું તમને સમજાવું, એક ઉદાહરણ આપીને પછી આગળના શ્લોકમાં જઈએ. એટલે તમને એવું લાગવું ન જોઈએ કે રાત્રે સૂઈ જઈએ તો બધા સૂઈ જાય, પ્રાણી, પક્ષીઓ, બધું, આખું જગત સૂઈ જાય. આખું જગત બાહ્ય સૂઈ જાય, આંતરિક તો જગત એનું એ જ ચાલતું હોય છે. રાત્રે તમે સૂઈ જાઓ ત્યારે તમારું મન મોટું પિક્ચર જોતું હોય, સપના હોય છે ને, સપનાઓની અંદર તમને દુઃખ થાય, હરખ થાય, શોક થાય, પૈસાવાળા બની ગયા, અમીર બની ગયા. આ બધું કર્યું કોને?
તમારા બુદ્ધિમાં પડેલી જે પ્રતિબિંબ હતું, જે તમે જોયેલું, એ તમારા અંદર મનની અંદર આખો સંસાર બનાવી દીધો. તમે સંસાર ઉભો કરી નાખ્યો. કોઈનું ખૂન કરી ગયા, પોતે મરી ગયા, જન્મી ગયા, મોટા થઈ ગયા, કેટલા લગ્ન કરી દીધા. સવારમાં ઉઠે તમને ખબર પડે કે આ બધું શું હતું. રાત્રે આ બધું ક્યાં છે? આ સ્થૂળ શરીર સૂઈ ગયું છે. સૂક્ષ્મ શરીર એને આવતું હતું ને, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એ સૂક્ષ્મ શરીર અને એ જે કામ કરે છે, કારણ શરીર કામ કરે છે. કારણ શરીર એની અંદર કાર્ય કરતું રહેતું છે. અને બીજું તમને બતાવું, બીજું પણ એક ઉદાહરણ છે એની અંદર, કે જ્યારે તમે સૂઈ ગયા હોય તો રાત્રે મચ્છર કરડ્યું હોય ને, તો તમને ખબર ના પડે, તમે ખણીએ દીધું અને ઓઢીએ લીધું, તો હાથ આ ક્રિયા કરી નાખી તમને. હવે હાથને ઓર્ડર કોને આપ્યો? તો પછી તમને ગરમી લાગે તો તમારું જે ઓઢેલું છે એક જ લાત ભેગું ફેંકી દીધું. હવે સવારમાં ઉઠો ત્યારે પૂછ્યું કે મારું ઓઢેલું તું ભોય કોને ફેંક્યું? એટલે કોઈએ નહીં ફેંક્યું, તું લાત મારીને નીચે ફેંકી દીધું છે. હવે એને ખબર જ નથી એને લાત મારી છે, ખરેખર એને જ ફેંક્યું છે. તો આ લાત મારવાની ક્રિયા કોને કરી? કારણ કે એનું મન જાગતું હતું. ક્યાંક ક્યાંક અંદર ક્રિયા ચાલુ હતી અને એ ક્રિયાએ ઓર્ડર આપ્યો. કારણ શરીર જાગી રહ્યું હતું. એ ઓર્ડર આપ્યો કે તને ગરમી લાગે છે, ફેંકી દે, અને ઠંડી લાગે છે તો ઓઢી પણ લે છે. એના સિવાય પણ એક ત્રીજું ઉદાહરણ આપું છું કે જ્યારે તમે આખા દિવસના થાકી ગયા હોય અને તમે જ્યારે સાંજે 8 વાગે, રાત્રે 8 વાગે સૂઈ જાઓ અને 8 પછી ઘસ ઘસાટ તમે ઊંઘવાની શરૂઆત થઈ ગઈ ને 8, 9, 10 ને 11 વાગે તમને કોક જગાડે, એટલે ભાઈ કોક આવ્યું છે, જોજો સુતી બાજુમાં, એમ કરી તમને અડધી ઊંઘમાંથી જગાડે. તમે શું કહેશો? મારી ઊંઘ પાકી જ નથી થઈ, મારી ઊંઘ પાકી જ નહીં થઈ. અને ક્યારેક તમે 8 વાગ્યા સુધી 8 વાગે સૂતા, સવારમાં 7 વાગ્યા સુધી સૂઈ ગયા, સવારમાં ઉઠી તમે આજ તો મારી ઊંઘ પૂરી થઈ ગઈ. આ અડધી થઈ કે પૂરી થઈ, આ અને તમને જાણ કેવી રીતે થઈ? આ જાણવા વાળો કોણ? મતલબ ઊંઘમાં પણ એવું છે કે તમારી નિંદ્રા પણ ક્રિયા કરી. નિંદ્રા કોઈ વસ્તુ નથી, એ જે વસ્તુ નથી એને પણ ક્રિયા કરે છે. ધીમે ધીમે ઓછી નિંદ્રા, પછી આંખો મળશે, આંખો મળ્યા કર્યા પછી ધીમે ધીમે કાચી નિંદ્રા થશે, પછી નિંદ્રા પાકી થવાની ક્રિયા કરશે. નિંદ્રા પણ કાચામાંથી પાકી થવા માટેની પ્રક્રિયા થઈ ગઈ. એ પ્રક્રિયા પણ ક્રિયા થઈ રહી છે. એટલે તો સવારમાં ઉઠી લાગે છે મારી ઊંઘ કાચી રહી છે, મારી ઊંઘ પાકી રહી છે. એનાથી સાબિત થાય છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ ક્રિયા વગર રહેતો નથી. પ્રકૃતિમાં આવે છે, કર્મ કરે જ છે, માટે કર્મ તો કોઈ વ્યક્તિ છોડી શકતો નથી. કર્મેન્દ્રિયાનિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વમૂઢાત્મા મિથ્યાચાર સહોચ્યતે. ખૂબ સરસ મજાનો આ 6 નંબરનો શ્લોક છે. કહે છે કે જે કર્મેન્દ્રિયથી બધી ઇન્દ્રિયોને બળપૂર્વક રોકી લે અને મનના ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે, તો તે મનુષ્ય મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય મિથ્યાચારી અને મિથ્ય આચરણ વાળો કહેવાય છે. શું કહે છે? કે જે કર્મેન્દ્રિયો છે, કર્મ જે હાથ છે, કર્મેન્દ્રિય કયા છે? કે વાણી, મુખ, હાથ, પગ, ઉપસ્થ, જે કચરો આપણા શરીરમાંથી બહાર કાઢે છે એ સ્થાન, એ બધા કર્મેન્દ્રિય છે. અને 5 જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય પણ આપેલા છે. કોણ છે? કે સૂત્ર, ત્વચા, નેત્ર, કાન, નાક, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, આ વિષયો. આ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય ઉપર ઘણા લોકો એને જોરથી દબાવવાનો પ્રયત્ન કરે છે. મારે હવે નથી જોવું, મારે હવે આ કાર્ય નથી કરવું, મારે હવે આ બધું છોડી દેવું છે, હવે તો ખૂબ નોકરી કરી, ખૂબ રૂપિયા કમાયા, હવે આપણે કશું કરવું જ નથી. 4 દાડા સુધી પેન્શન ના આવે, 4 મહિના પેન્શન ના આવે, તો આમ ખબર પડે કે ભાઈને કેવું નોકરી ઉપર હવે પૈસા ઉપર મોહ નથી. મેસેજ કરી નાખે ઉપર, મેલ કરી નાખે. ભગવાન કહે છે કે બળજબરીથી તમે ઇન્દ્રિયોને દબાવવાનો પ્રયત્ન કોઈ વ્યક્તિ કરે છે, પણ છતાં એના મનની અંદર, એના બુદ્ધિની અંદર એ વિષયોનું ચિંતન તો કરતો જ રહેતો હોય છે. ઘણી વાર આપણે એવો અનુભવ થતો છે, કોઈક તમને પૈસા આપે, લઈ લો પૈસા, ના નહીં જોતા. પછી બહુ ફોર્સ કરો, તમે બહુ ફોર્સ કરો, ના નથી જોતા, તમે રાખો, નહીં જોતા, રાખો. અને પછી પેલો ભાઈ ના પાડે. થોડી વાર પછી પેલો બાજુવાળા કોઈ કઈ કે તમને પૈસા આવતા તો લઈ લેવા, તમે ના શું કોમ પાડી.
તો કે હવે બીજી વખત જો ફોર્સ કરો ને તો લઈ લો. તેમને એક જ વખત ફોર્સ કર્યો. મતલબ મનમાં ક્યાંક લેવાની ભાવના તો હતી, બાહ્ય નથી, આંતરિક હતી. એટલે કહે છે તું બહારના જગતને દબાવવાની કદાચ કોશિશ કરીશ પણ એનાથી કોઈ વળવાનું નથી. બાહ્ય જગતને દબાવવાથી ફાયદો નથી, બાહ્ય ઇન્દ્રિયને દબાવવાથી કોઈ ફાયદો નથી. જેટલું જગત બહાર છે એટલું જગત તારા અંતઃકરણમાં છે, તારા મનમાં છે, બુદ્ધિમાં છે, ચિત્તમાં છે, તારા વાસનાઓ બધું રહેલું છે. એ બધું જગત અંદરનું છે. જગત બહારનું દુખી નથી કરતું, એટલું અંદરનું જગત તને દુખી કરે છે. તારે જો સમજાવવાની કોશિશ કરી હોય તો તારા મનને સમજાવવાની કોશિશ કર, તું તારા બુદ્ધિને સમજાવવાની કોશિશ કર, તું તારા ચિંતનને સમજાવવાની કોશિશ કર. તારા બુદ્ધિને સમજાય મારે શું કાર્ય કરવું છે. તો બુદ્ધિમાં પોતાના મન ઉપર તો કંટ્રોલ કરવા જતો નથી, મન ઉપર કંટ્રોલ કરવા જતો નથી, પોતાના બુદ્ધિ ઉપર કંટ્રોલ કરવા જતો નથી, અને બાહ્ય ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવા જાય છે. તો કહે છે આવા લોકો મિથ્યાચારી છે, જૂઠું બોલવા વાળા છે, એનું કોઈ સત્ય હોતું નહીં. બહારથી જે લોકો દમન કરે ઇન્દ્રિયો ઉપર અને પછી અંદર પણ જો એમની મનની અંદર વાસનાઓ રહી જતી હોય, બરાબર, અને અંદર પણ એના રસ રહી જતા હોય તો પછી એ જીતેન્દ્રિય કહેવાતો નથી. કહે છે ભોગો ભોગવવામાં પછી એને અડચણો આવતી છે. રાગપૂર્વક ભોગોને ભોગવવાથી અંતઃકરણમાં સંસ્કારો ભોગવવા પડે છે. તમે તમારી ઈચ્છા, ક્યારેક એવું હોય છે કે મન કામ ન કરતો, બુદ્ધિ મનથી ઈચ્છા ન થતી હોય પણ હાથ ક્યારેક કાર્ય કરી દે. પાણી પડ્યું છે તો તરત પાણી પી લીધું. કોઈ વસ્તુ વગર કામની કોઈ ક્રિયા કરવી ના હોય છતાં પણ કોઈ વસ્તુ તમે હાથમાં લઈ લીધી. કેમ? એ બહારથી સંસાર કાર્ય કરી નાખતું હોય છે. ભગવાન કહે છે કે હે અર્જુન, તું તારા અંદરના સંસારની સેવા કર, અંદરના સંસારને તું સુધારવાનો પ્રયત્ન કર. તું તારા મનની સેવા કર. શું સેવા કરવાની? કે મન ખોટું કાર્ય ન કરે એ મનની સેવા છે. મન ખોટી ઈચ્છા ન કરે એ મનની સેવા છે. ચિત્ત ખોટું ચિંતન ના કરે એ ચિંતનની સેવા છે. આવા તું કર્મ કરવાની શરૂઆત કરી. માટે કહે છે કે જે પણ કાર્ય થઈ રહ્યું છે એ બહારથી તું ભલે છોડી દે પણ અંદરથી રહી ગયું છે. દેખાવી સંયમ કપટ કહે છે. આ બધું કેવું કહેવાય? દેખાવી સંયમ છે. લોકોને લાગે કે બધું છોડી દીધું છે પણ છોડ્યું નથી. ભાઈ મનની અંદર તો એનું કપટ રહેલું છે. ભગવાન કહે છે આ કપટનું તો ફળ ઇન્દ્રિય ખરાબ છે. આગળના શ્લોકમાં કહે છે યસ્વિન્દ્રિયાનિ મનસા નય નિયમ્યારભતે જુન કર્મેન્દ્રિય કર્મયોગમ સક્ત સવશિષ્યતે. હે અર્જુન, જે મનુષ્ય કર્મ ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને આસક્તિ રહિત થઈને એટલે કે નિષ્કામ ભાવથી કર્મ ઇન્દ્રિયો સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરે છે તો કર્મ યોગનું આચરણ તે શ્રેષ્ઠ બની જાય છે. જેવું પેલામાં કહ્યું આગળના શ્લોકમાં એના વિરુદ્ધમાં કહે છે કે જેવું પેલો ઈચ્છા બહારથી રોકે છે પરંતુ અંદરથી રસ રહી જાય છે, અંદર તો વિષયની અંદર વિષયો ભરેલા છે, એવી રીતે કહે છે કે જે મનુષ્ય મનથી ઇન્દ્રિયો પર નિયંત્રણ કરીને પોતાના મન ઉપર જે નિયંત્રણ કરે છે, પોતાના અંતઃકરણ ઉપર જે નિયંત્રણ કરે છે અને આસક્તિ રહિત બની જાય છે, નિષ્કામ ભાવથી જે કર્મ કરે છે એ જ સાચો કર્મયોગી છે. અને એ જ ઇન્દ્રિયો દ્વારા કર્મ, ભલે પછી ઇન્દ્રિયો દ્વારા કર્મ કરે પણ એ કર્મ કરે પણ નિયંત્રણથી કર્મ કરે, ભોગવે પણ નિયંત્રણથી ભોગવે, એ ભોગવાઈ ના જાય, એમાં આસક્તિ રહિત કાર્ય થાય, વ્યવહાર પૂરતું જ કાર્ય થાય, એનાથી વિશેષ ન થાય, એને કહે છે એ જ શ્રેષ્ઠતા છે. પેલી શ્રેષ્ઠતા નથી, બાહ્ય શ્રેષ્ઠતા નથી, એ તો દેખાવ છે, કપટ છે. અને આ ભલે તારે કાર્ય થતું હોય પણ એનાથી તું અસંગ રહીને કાર્ય કરે છે. માટે મનની ઇન્દ્રિયોથી નિયંત્રણ કરીને કર્મ કરવામાં આવે તો તને એને શ્રેષ્ઠ કહેવાય છે. સાચું નિયંત્રણ અંદરથી થાય છે, બહારથી સાચું નિયંત્રણ થતું નથી. એટલા માટે નિષ્કામ કર્મ દરેક કર્મોમાંથી મુક્ત કરી નાખે છે. કર્મોથી થવાવાળા ફળની ઈચ્છા રાખી શકતા નથી. કર્મ આ રીતે જે કર્મ કરે છે એ કોઈ પણ પ્રકારનું કર્મ હોય એમાં કોઈ પણ પ્રકારનું ફળ એ આસક્તિ એમાં રાખતા નથી.
નિયતમ કુરુ કર્મં તમ કર્મ જ્યાયો યકર્મણઃ શરીરા શરીર યાત્રા પિચ તેન પ્રસિદ્ધ યેદ કર્મણિ. કહે છે કે તું શાસ્ત્રથી વિહિત નક્કી કરેલા કર્તવ્ય કર્મ કર. કેમ કે કર્મ નહીં કરવાની અપેક્ષાએ કર્મ કરવું શ્રેષ્ઠ છે, તથા કર્મ નહીં કરવાથી તારો જીવન નિર્વાહ પણ નહીં ચાલે. આ ખૂબ સરસ મજાનું કહે છે કે કર્મ કરવાની જ વાત કરે છે. ભગવાન કર્મ છોડવાની વાત તો ક્યાંય આવતી જ નથી. કર્મના ફળની આસક્તિ છોડવાનું કહે છે. કર્મ કર, તું છોડી તો નહીં. કહે છે શાસ્ત્રથી વિહિત નક્કી કરેલા કર્મ, જે શાસ્ત્રમાં કીધું છે એવા તું કર્મ કર. શાસ્ત્રમાં શું કીધું છે? સ્વધર્મ પરાયણ, સ્વધર્મનું પાલન કરો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, પરસ્પર દેવો ભવ. આ તારો શાસ્ત્ર છે. માતા દેવ સમાન છે, પિતૃ સમાન, પિતા દેવ સમાન છે, અતિથિ દેવ સમાન છે. પરસ્પર દેવોની દરેક લોકોની અંદર પરમાત્મા રહે છે, માટે બધા દેવ સમાન છે. અહીંયા કોઈ દાનવ છે જ નહીં. લોકોની દ્રષ્ટિમાં દાનવ છે, બાકી સાચા સંતોની દ્રષ્ટિમાં તો જેટલા પણ મનુષ્ય દેખાય છે, આતંકવાદી હોય, દુર્જન હોય, સજ્જન હોય, સાચા માણસને તો બધામાં શું દેખાય છે? દેવતાઓ જ દેખાય છે. એટલે તો બધાની સેવા કરે છે. કહે છે કે શાસ્ત્ર વિહિત કરેલું, જે શાસ્ત્રમાં કહેલું છે એ તું કાર્ય કર્તવ્ય, પાછો શબ્દ વાપરે છે કર્તવ્ય કર્મ કર. શાસ્ત્રમાં તો ઘણું બધું કીધું છે, પણ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનું કર્તવ્ય કર. બ્રાહ્મણ થઈ તું ક્ષત્રિયનું કર્તવ્ય કરે, ક્ષત્રિય થઈને તું યજ્ઞ કરવા જાય તો પછી ખોટું છે. શાસ્ત્રમાં કીધું છે એ પર સ્વધર્મનું પાલન કરવાનું, કર્તવ્ય કર્મ કર. કેમ કે નહીં કરવાની અપેક્ષાએ કરવું સારું છે. તું ના કરે એના કરતા તો કર્તવ્ય કર્મ સારું, કર્મ કરવું વધારે સારું છે. ન કરવું એનાથી કઈ પછી ફલિત નહીં થવાનું. તું કોઈ કાર્ય થાય જ નહીં તો કેમ ફલિત? એનો કોઈ ફળ ઉત્પન્ન થવાનું જ નથી, અને હું પણ તને ફળ નહીં આપી શકવાનો. કઈ ફલિત નહીં. કાર્ય ન કરવું હોય તો એકદમ ન્યુટ્રલ થઈ જાય છે. ન્યુટ્રલ થઈ જાય છે. ભલે તમને ફળની આશા હોય કે ન હોય, ન્યુટ્રલ થઈ જાય છે. કર્મ ન કરવું એના કરતા શાસ્ત્રમાં કીધું છે એવું કર્મ કરવું વિશેષ સારું છે. કારણ કે જો તું કર્મ નહીં કરે તો તારી શરીર નિર્વાહ પણ નહીં થાય. તને ભૂખ લાગે છે તો ભોજન કરવું પડશે. તો ભોજન કરવા માટે, ભોજન લાવવા માટે, એ સામગ્રી લાવવા માટે પૈસા કમાવવા પડશે. પૈસા કમાવા માટે તારે નોકરી પણ કરવી પડશે, ધંધો પણ કરવો પડશે, તારે યજ્ઞ પણ કરવો પડશે. કર્તવ્ય કર્મ તો તારે કરવા જ પડશે. એ કર્તવ્ય કર્મ કરીશ તો જ તારો શરીરનો નિર્વાહ ચાલશે, ન તે નિર્વાહ નહીં ચાલે. એટલે બેસી રહેવાનું તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહેતા નથી. કહે છે કે કર્મ યોગની દ્રષ્ટિએ વર્ણાનુશ્રમ શાસ્ત્ર વિધ પ્રમાણે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. નિયતમ કુરુ કર્મ, નિયત પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે તું કર્મ કર. આ કર્મની અપેક્ષાએ જ્ઞાન શ્રેષ્ઠ માન્ય છે, પણ ઘોર કર્મમાં શા માટે જોડો છો? આવું જ્યારે ભગવાને કીધું, અર્જુને શ્રી કૃષ્ણને કીધું કે તમે મને જ્ઞાન શ્રેષ્ઠ કહો છો, કર્તવ્ય કર્મમાં કેમ જોડો છો? આ યુદ્ધ કરવામાં કેમ જોડો? એનો જવાબ અહીંયા આપે છે કે કર્મ ન કરવું એના કરતા તારું કર્તવ્ય કર્મ કરે સારે, અને કર્તવ્ય કર્મ કરવાથી તારું જીવન નિર્વાહ પણ ચાલશે. કર્મ ન કરવાની અપેક્ષાએ કર્મ કરવું એ વધારે શ્રેષ્ઠ છે. અર્જુન, તમારે કર્મ તો કરવા જ પડશે, બીજાની તો વાત જ ક્યાં છે? કર્મ કર્યા વિના તારું શરીર નિર્વાહ પણ નહીં ચાલે. તું આ યુદ્ધ નહીં કરે, રાજ્ય પણ નહીં મળે, તું કરીશ તું, અને નહીં કરે તો તારે માગવા તો ઘેર ઘેર તો જવું જ પડશે. કર્મ કર્યા વગર તું રહેવાનો. આવું આ કર્મ કરવાનું ખૂબ ઉદ્દેશ્ય, કર્તવ્ય કર્મ કરવું જોઈએ. અને સમાજની દ્રષ્ટિએ જોઈએ તો તમને જે ફરજો મળી છે એ નિષ્ઠા તમારે પ્રાપ્ત કરવી. જે તમને ફરજો પ્રાપ્ત થઈ છે, પિતાના ધર્મ તરીકે, પુત્ર ધર્મ તરીકે, પત્ની ધર્મ તરીકે, એક નોકરી જ્યાં કરો છો ત્યાં સેવક તરીકે, એક પોલિટિક્સમાં જો નેતા છો તો નેતા તરીકે, તમને જે કર્તવ્ય કર્મ મળ્યું છે, હે અર્જુન, હે જીવાત્માઓ, તમે તમારું કર્તવ્ય કર્મ કરો. અને કર્તવ્ય કર્મ જો તમારી આ ફરજો તમે અદા નહીં કરો તો કેવું ફળ મળશે એ આગળના 9, 10, 11, 12 શ્લોકની અંદર પણ આપેલું છે.
કેવું ફળ મળશે, કર્તવ્ય કર્મ કરે નહીં કરે, ત્યાગ કરી નાખશે તો કેવું ફળ મળશે, એનું ફળ આટલું છે. આજે આ કર્મ માર્ગની અંદર અર્જુનનો જે પ્રશ્ન છે એ અર્જુનનું સમાધાન કરવા માટે આજે આ કર્મ માર્ગની અંદર 1 થી 8 શ્લોકો સુધી આપણે એની અંદર જોયું છે. આવતીકાલે ફરીથી આ કર્મયોગને વિશે વધારે આપણે અભ્યાસ કરીશું, વધારે જ્ઞાનને આપણે અર્જિત કરીશું. ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, આજે મને જે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે જ્ઞાન મેં આ મારા હૃદયમાં હું ઉતારું અને મારા મન અને બુદ્ધિમાં અને ચિત્તમાં એને હું સ્થિર કરું, એ જ પ્રાર્થના સાથે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો આજે ફરીથી દરરોજની જેમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાધા બનીને એમની સાથે જાણે કે રાસલીલા રમતા હોય, આનંદ કરતા હોય એવા આપણે સૌ સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે કીર્તન કરીએ. આવો આનંદ કરીએ. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. બોલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સૌ સંતોને બહુ અને દરેક હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાયની આજે આપણે પ્રગટ કર્યો છે અને આપણા હૃદયમાં એને પ્રગટ કરવાનો છે, આપણા હૃદયની એને સ્થાપિત કરવાનો છે અને આ જ્ઞાન અર્ચિત કરીને જીવનની અંદર જેટલું પણ બને એટલું નિષ્કામ કર્મ કરીએ અને આશાઓ રહિતનું કાર્ય કરીએ અને નિરઅહંકારથી કાર્ય કરે, આવું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. બસ એ જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. બહુ દરેક લોકોને આનંદ થાય, મને ખૂબ આનંદ થયો છે. સૌને જય શ્રી કૃષ્ણ અને આ વિડીયોને ખૂબ લોકો સુધી પહોંચાડજો, જોડજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. શુભરાત્રી.